ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે। સાબરમતી નદી ઉપરના બ્રિજ પર લોડ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જાહેરાત કરવામાં આવી છે। નદી ઉપર આવેલા 15 વર્ષ અથવા તેનાથી જૂના બ્રિજ ઉપર 3 જેટલી ટ્રક મૂકી વજન સહન કરી શકે છે કે કેમ તે અંગે લોડ ટેસ્ટ કરવામાં આવ્યો છે। જો સરદાર બ્રિજનું એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં જમાલપુર વિસ્તારમાં આવેલો સરદાર બ્રિજ વર્ષ 2000માં બનાવવામાં આવ્યો હતો। હાલના તબક્કે બ્રિજની નીચેના ભાગમાં તિરાડો પડવાની સ્થિતિ જોવા મળી છે। જો કે બ્રિજના પિલરમાં ક્ષતિ ન હોવાનું સામે આવ્યું છે। સરદાર બ્રિજ 523 મીટર લંબાઈ ધરાવતો આ બ્રિજ છે। ગત સપ્તાહે વડોદરાના ગંભીરા ખાતે થયેલી બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ નદીની ઉપર આવેલા 15 વર્ષથી વધુ જૂના બ્રિજના સર્વે કરવા માટેની સૂચના આપી છે અને 15 વર્ષથી વધુ જૂના બ્રિજ અમદાવાદના સાબરમતી નદી ઉપર આવેલા બ્રિજ છે। હાલ એબીપી અસ્મિતા પહોંચ્યું છે જમાલપુર વિસ્તારમાં આવેલ સરદાર બ્રિજની નીચે અને આગામી સપ્તાહે આ બ્રિજ છે તેની ઉપર લોડ ટેસ્ટ કરવાની પ્રક્રિયા છે તે કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાનું આકલન છે કે બ્રિજની નીચેનો જે હિસ્સો છે ત્યાં આગળ તિરાડો પડવાની ફરિયાદો છે તે અહીંયા આગળ મળી છે, જેને સમયાંતરે પ્લાસ્ટર કરી અને કોઈપણ બ્રિજમાં નબળાઈ ઊભી થઈ છે કે કેમ તેને લઈને સમીક્ષા કરવામાં આવતી હોય છે। પરંતુ કારણ કે ગંભીરા બ્રિજની દુર્ઘટના નદીની ઉપરના બ્રિજ ઉપર થઈ હતી, તેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શહેરમાં આવેલા નદીની ઉપરના બ્રિજ છે તેની ઉપર લોડ ટેસ્ટ મૂકી અને કાર્યવાહી છે તે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સરદાર બ્રિજની વાત કરવામાં આવે તો વર્ષ 2000ની સાલમાં નવો સરદાર બ્રિજ છે તે આકાર પામ્યો હતો અને હાલના તબક્કે બ્રિજની નીચેનો અથવા બ્રિજની ઉપરનો જે હિસ્સો છે તેમાં નાની મોટી તિરાડો સિવાય કોઈ પણ દુર્ઘટના થાય તે પ્રકારની પરિસ્થિતિ ન હોવાનો અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પણ રિપોર્ટ આપવામાં આવ્યો છે। ત્યારે લોડ ટેસ્ટ જે નદીની ઉપર આવતા બ્રિજ ઉપર કરવામાં આવનાર છે તેમાં કઈ કઈ બાબતો સામે આવે છે તે પણ આગામી સપ્તાહે સામે આવશે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। આપણે પ્રોએક્ટિવ એક કાર્યવાહીના ભાગરૂપે અત્યારે જે બી 15 વર્ષથી પહેલાંના કન્સ્ટ્રક્શનવાળા બ્રિજ છે એ કન્સ્ટ્રક્શનવાળા બ્રિજમાં અત્યારે આપણે આપણી ટીમ મોકલી અને ચેકિંગ શરૂ કરાવડાવી દીધું છે। આપણે 2 ભાગમાં અત્યારે ચેકિંગ કરી રહ્યા છે। પ્રાયોરિટીમાં તો 2 દિવસમાં આપણે એક વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન બધા બ્રિજનું આપણી ટીમ દ્વારા થઈ જાય એના માટે કરી રહ્યા છે, જેથી વિઝ્યુઅલી કોઈ ડેમેજ હોય કે છે એ રીતેનું આપણે આઈડેન્ટિફિકેશન કરી અને ત્વરિત રીતેનું રિપેરિંગ કરી શકીએ। સાથે સાથે આપણે આપણી જે કન્સલ્ટન્ટ છે એના થકી આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે બી આગામી 1 અઠવાડિયામાં આપણે એમનો રિપોર્ટ લઈ અને એના માટેનું આપણે એક અસેસમેન્ટ અત્યારે હાથ ધરી રહ્યા છે। સાથોસાથ જેટલા બી આપણા બ્રિજ છે એમાં દર વર્ષે આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ગુજરાત સરકારની માન્ય જે બી કન્સલ્ટિંગ ફર્મ હોય છે એના મારફતે આપણે એનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરી અને એના આધારે આપણે બધા બ્રિજનું પિરિયોડિક આપણે ચેકઅપ બી કરતા હોઈએ છીએ અને એના અનુસંધાને જે નાના મોટા રિપેરિંગ હોય છે નાના મોટા રિપેરિંગ બી આપણે ત્યારે કરતા હોઈએ છીએ। એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં પિરિયોડિક ઇન્સ્પેક્શન પ્રમાણે જે નાના મોટા ચેન્જીસ ગયા વખતે ત્યાં રિપેરિંગ બી આપણે કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે જેવું કે આપ સૌ જાણો છો કે હેરિટેજમાં એલિસ બ્રિજ છે એનું બી આપણે આખું રિનોવેશન કરીને નવેસરથી કરી રહ્યા